बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। की जय, धनी की जय, समस्त सुंदर सार की जय। श्री बंदो सतगुरु चरण को करू प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुना। तेज कोरी श्यामा जुगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो। भेजा बेशक दारू हयाती, तुम पे मेरे हाथ हबीब। किए 14 तबक मुर्दे जीवते, तुमको ऐसे किए तबीब। तुमको ऐसे किए तबीब। भेजा बेशक दारू हयाती। प्रणाम सुंदर साजी। અમુક અમુક શબ્દો તમે જ્યારે આ પડતા હશે તો નહીં સમજ પડે કે ભાઈ બેશક દારૂ હયાતી. આપણે આ પડવા બેસે ને તો આવું લાગે કે આવું કાં લખ્યું છે. જો એના અર્થ સમજમાં આવે તો બહુ આનંદ આવે. ભેજ્યા એટલે મોકલ્યા, બેશક એટલે શક વગરનો, દારૂ એટલે આપણે સમજીએ છીએ ને દારૂ પીવાનો, દવા દારૂ નશો, તો કે છે એવો જ્ઞાન પ્રેમનો નશો. સંસાર અહીંના નશા કરે છે. જો એકવાર કોઈ આ પરમાત્માના રંગમાં એના નશામાં રંગાઈ જાય, સંસારના કોઈ નશાની આ માવા ફાકીઓ આ બધું ના ચાલતું, કોઈ નશાની જરૂર જ ન પડે. એકવાર પરમાત્માના રેંગમાં રંગાઈ ગયા તો આ સંસારના કોઈ બી નશા લો, 2-4 કલાક 10 કલાક બૂમ બૂમ નશો રે. આ એક એવો નશો છે ને, દિન દિન બઢત સવાયો. એકવાર કોઈ આ રંગમાં રંગાઈ જાય તો એનો કોઈ, આની અમે બધા જ નશા ફીકા લાગે. ધનનો નશો, ખૂબસૂરતીનો નશો, અહંકારનો નશો, આ બધા ફીકા છે. એકવાર આ નશો આવી જાય ને, સંસારનો કોઈ નશો તમારી પર રંગ ના જ બતાવો. આ નશો આપણને ન ચડ્યો તો હું કેવું, મારી જોડે ધન કેવું, મારું નામ, મારી પ્રતિષ્ઠા, મારા આ બધા જ નશા આપણને ચડેલા છે. પરમાત્મા રાજજી કહે છે કે મેં એવો દારૂ, એવો નશો, એવો મારો પ્રેમ ઈશક, મારા એવા સુખ તમારી માટે મેં ત્યાં મોકલ્યા છે. બેશક દારૂ મતલબ કે મારો બેશક એવો નશો, પ્રેમનો નશો, સુખોનો નશો મેં તમને મળ્યો છે. એકવાર જો આ સુખમાં રંગાઈ ગઈ ને તો એને સંસારના બધા સુખ ફીકા લાગે. એકવાર પરમાત્માના પ્રેમમાં રંગાઈ ગયા ને તો સંસારમાં એને કોઈના પ્રેમની જરૂર જ ન પડે. એકવાર આ આનંદ પ્રાપ્ત થઈ ગયો ને તો સંસારના પછી કોઈ આનંદની જરૂર ના પડે. આ એ અખંડ આનંદ છે. તો ઈ નશો ક્યાં છે મેં તમને મોકલ્યો છે. तुम पे मेरे हाथ हबीब। તુમ પે એટલે તમારા માટે, મેરે એટલે મારા, હાથ એટલે મારા સ્પેશિયલ હાથ, હબીબ એટલે ડૉક્ટર. કે મેં મારા સ્પેશિયલ ડૉક્ટરને તમને ટ્રીટમેન્ટ આલવા મોકલ્યા છે. ભાઈ બીમાર છે તો આપણે ડૉક્ટર પાસે છે ને લગાવી દો ઇન્જેક્શન, તાવ જતો રહે. તો રાજજી કે મેં ડૉક્ટર કોને મોકલ્યા છે તમારા માટે? પરમધામની શ્યામાજી સ્પેશિયલ ડૉક્ટર. આજકાલ તો સુપર સ્પેશિયાલિસ્ટની જો એપોઇન્ટમેન્ટ લો ને તો 6 મહિના લગી એપોઇન્ટમેન્ટ ન મળે. સુંદર સાજી અમુક તો એટલી સુપર સ્પેશિયાલિસ્ટ છે. આ પરમધામના રાજજી એવા ડૉક્ટરને મોકલ્યા છે ને, સંસારે સતયુગથી એપ્લિકેશન એપોઇન્ટમેન્ટ લખાઈ રાખી છે, હજુ લગી બિચારાના નંબર નહીં આવ્યા. અને આપણા નવતનપુરી વાળાના નંબર આવી ગયા. સુંદર સાજી આ ઈ ડૉક્ટરની દવા આપણે લઈએ છીએ કારણ કે આપણને એના રોગ લાગી ગયા છે. સતયુગથી આપણો જીવ આ સંસારમાં જન્મ તો મળતો આવ્યો છે બિચારો. અને હવે આમાંથી આ દુઃખમાંથી છૂટવું છે
તો એટલે કે છે મેં સ્પેશિયલ ડૉક્ટરને શ્યામાજીને તમારી માટે આ સંસારમાં ઉતારી છે. ये 14 तबक मुर्दे जीवते. હવે ધ્યાનથી એ શ્યામાજી દવા કેવી લઈને આવ્યા છે? કિયે 14 તબક મુર્દે જીવતે. જો ધ્યાન રાખશો ને તો કાલ તમે આ પડશો ને તો તમને સમજ જ આવી જશે. કિયે એટલે કર્યા, 14 તબક એટલે આ 14 લોકની બધી આખી 14 લોકની દુનિયાના. જો વેદો શાસ્ત્રો પુરાણો શું કહે છે કે આ દુનિયા સંસાર તો મુર્દાર છે, મરેલો છે. ભગવાન ગીતાજીમાં એ કહે છે ને અર્જુનને કે જો આ તો બધા મરેલા પડ્યા છે, તું કા મારવાનો છું? તો સંસાર મુર્દાર છે અને હવે એ મુર્દારને જીવતા કરવાના છે. થવું છે જીવતું કે મરેલું જ રહેવું છે આપણે? હા છે ને, આ વાણી આપણને જીવતા કરતા આવ્યા છે. જો જીવતા એટલે હું મરેલો માણસ હોય ને, ડેડ બોડી હોય ને, અહીંયા કોઈની ડેડ બોડી લાશ પડી હોય ને, તો એને બિચારાને એ જ ખબર ન હોય કે મારું શું, પરાયું શું, મારું સારું છે એમ, ભલું છે એમ જ, મારું કલ્યાણ છે એમ જ, મારું અહિત નુકસાન છે એમ જ, એને એ જ ખબર ના હોય. જ્યારે જીવતા થઈ જાવ ને તો તમને ખબર પડે કે મારું શું. અત્યાર લગી હું જેને મારું મારું કરતો હતો એ તો મારું છે જ ને, આ તો બધું અહીંયા છોડીને જવાનું. મારું કલ્યાણ છે એમ છે કે અત્યાર લગી મેં મારું જીવન જે એકઠું કરવામાં જેના માટે લગાવી દીધું, મને જીવન એના માટે નથી મળ્યું, મને મારા કલ્યાણ માટે મળ્યું છે, મારા જીવના ભવસાગર પાર કરવા માટે, પરમાત્માના સુખ પ્રાપ્ત કરવા માટે જીવન મળ્યું છે. જે જીવતા થઈ ગયા એને પોતાના અને પરાયાની ખબર પડી જાય, હું કરવાનું હું નહીં કરવાની એ ખબર પડી જાય, એને કહેવાય જીવતા. આપણને તો એ જ ખબર નથી ભાઈ હું કરવા આવ્યા, ખબર નહીં, ક્યાં જવાનું તો કે ખબર નહીં. સુંદર સાજી એટલે કે જે જીવતા કરી દેશે તમને, આ વાણી જીવતા કરી રહ્યા છે સુંદર સાજી. બાકી તો મૂળ જેને એ જ ન ખબર હોય ને કે મારું હું પર આવ્યું છું, મારું કલ્યાણ છે એમ જ, મારું નુકસાન છે એમ જ, તો કે જે એ તો મુર્દા સમાન છે ને. અને એમ આ તો તને એક દિવસ રહેવાનું જ નથી આપણું. તો કે જે આ મુર્દાને જીવતા કરે. હવે મુર્દા કોને કહ્યું છે કે આ શરીર 5 તત્વોની માટી છે ને, તો આ માટી જ છે ને, આ તો એક દિવસ રાખોડી બની જવાની માટી. અને આમાં આત્મા જે બેઠી છે ને તમારી મારી અંદર, જે આત્મા એ મુર્દાર સમાન છે. મુર્દા કેમ કે આને કબર કહી અને આ માટીને કબર કહી, અને હવે એ માટીના કબરમાં પડી જાય એને કઈ સમજ જ નથી વિચારીને. જેમ કબ્રસ્તાનમાં કોઈ માણસને દાટી દો તો એને ખબર છે હું છે એમ અંદર આત્મા દટાઈ ગઈ છે કે એ કબરમાં બિચારી ફસાઈ ગઈ છે. હવે એને બહાર કાઢવી જાય કબરમાંથી, આ કબ્રસ્તાનમાંથી એને બહાર કાઢવી. કબ્રસ્તાન કોને ગમે? મુર્દાર કોને ગમે? આ સંસારમાં મુર્દારનો કોઈ અડ નહીં ને. કોઈ અડ તો અભરચેક લાગી જાય ને, ઓલે આ નાઈ નાખે આપણે મુર્દા નડીએ તો રાજી તમને મને જીવતા કરવા આવ્યા છે, આ કબરમાંથી બહાર કાઢવા માટે આવ્યા છે. અને એ એવી દવા છે ને, એવી દવા આપણે કોરોના હતા વેક્સિન, કોવેક્સિન, આ બધી એવી વેક્સિન, આ દવા આ વાણી લઈને આવ્યા. પી લો, જીવતા થઈ જશો. પી લો, બધી જ બીમારીઓ વહી જશે. આમાં પડો, આ બીમારી તમારી દવા દૂર કરશે. આમાં રાજજી એ પરમધામનો રસ લઈને આવ્યા છે. જે પીશે એની બીમારીઓ દૂર થઈ જશે, એના દુઃખ દૂર થઈ જશે, એના વિઘ્નો દૂર થઈ જશે, એની સંકટ દૂર થઈ જશે. એ બધું હું લઈને આવ્યો છું. તો કે મેં તો મર્દાને બેઠા કરવા લઈને આવ્યો છું. તમને લાગે કે મેં મરદું છું તો થઈ જજો બેઠા. તમને એવું લાગે ના મેં તો જીવું જ છું ને, તો ભાઈ જીવતા વાળા માટે ન થાય. સુંદર સજી કાંઈક જીવતા હોય ને એ મેં કરક, મેં, મારું નામા, મારી મેં ખુદી, મારો અહંકાર, હું આ માલિક, મારું આમ, મારું આ વચસ્વ, હું આમ તેમ. જ્યારે મરી જાઉં ને ત્યારે એટલી ખબર પડે કે મેં નહીં, તું. અને જ્યાં લગી છે ને કબીર કહે છે કે જ્યાં લગી મેં આવે છે ને ત્યાં લગી તમારા જીવનમાં ભગવાન કે રાજજી નહીં. કારણ કે અત્યાર લગી આપણું જીવન કેવું છે, મેં અને મારું, આના માટે આપણે જીવીએ છીએ ને. જે દિવસ આમાં ડૂબો ને એ દિવસ એટલી તો ખબર પડી જાય તું અને તારું થઈ જાય. ઓ મારું કયાય નહીં રાજજી, મને જેટલું બી પ્રાપ્ત થયું છે ને, આ શરીર મળ્યું છે, એક એક શ્વાસ મળ્યો છે, એ તારી મરજી, તારી ઈચ્છાથી, તારી કૃપાથી. મારો પરિવાર, મને જમીન વાડીઓ જે કંઈ મળ્યું છે ને, આજે જે વેલ સેટ હું છું ને, એ પરમાત્માની કૃપા દયાથી. એને આપણને બધું પ્રોવાઈડ કર્યું છે, આપેલું છે. જ્યારે તમે જીવતા થઈ જશો ને ત્યારે આખું જીવન બદલાઈ જશે. તું અને તારું થઈ જશે. કરાજી તું અને તારું. હવે મેં ને મારું મટી જશે. ક્યારેય દુઃખી નહીં થાવજો. આ મેં ને મારાએ જ આપણને દુઃખી કરી રાખ્યા છે. આમાં કે તું આ તમારી જેટલી આજે સંપત્તિ છે ને,
તમે જેના પતિ છો, કોઈના પત્ની છો, કોઈના બાપ છો, કોઈના કઈ છો. આપણે નહોતા તે કોઈ ઓરની પત્ની હતી, કોઈ ઓરના દીકરા હતા, એ સંપત્તિની કોઈ ઓર માલિક હતા, 8-12 હાથોમાં કોઈના ઓર મુતારાના નામ હતા. આજે આપણા જ, કાલે આપણે નહીં રહીએ તો કોઈ ઓરના ચડી જ જવાના છે. તમે શું મારું મારું કરો છો કે બધાના માલિક બદલાઈ જવાના છે, તમે આના માલિક નથી. એટલે કે છે તો એ પરમાત્મા તરફથી મળેલી આપણને ગિફ્ટ છે, ભેટ છે, સ્વીકારી લેવાની. અને કોઈએ આપેલી ગિફ્ટ છે સાચવી ન રાખવાની, એને ગમે તેમ વેડફી ન નખાય. એક એક શ્વાસ આપણને મળ્યો છે પોતાનું કલ્યાણ કરવા, એ પરમાત્માની પહેચાન કરવા, એના સુખ લેવા માટે દુનિયામાં ગમે તેમ વેડફી ના નાખશો, નહીં તો એક દિવસ શ્વાસ ખતમ, નીકળી જશે જીવ. શ્વાસ ખતમ થઈ જશે ને, શું કરશો ત્યારે કે. તો એટલે મેં મરદામાંથી બેઠા કરવા તમને મોકલ્યા છે. तुमको ऐसे किए तबीब, તુમકો એસે કિએ તબીબ. તુમકો એટલે તમને, એસે એટલે એવા, કિયા એટલે કર્યા, તબીબ એટલે ડૉક્ટર. કે ડૉક્ટરે તમને એવા જીવતા કર્યા. ખુદ રાજજી શ્યામાજી પરમધામમાંથી ડૉક્ટર બનીને આવ્યા. તબીબ એટલે ડૉક્ટર ને. આપણને રોગ લાગ્યો છે, આ સંસારનો મેનો રોગ. આપણા ખબર નહીં આપણે કેટલી બધી બીમારીઓ લાગી છે. અહંકાર છે, મેં ખુદી છે, ગુસ્સો છે, ક્રોધ છે ને, મારું તારું છે, વેર ઝેર છે, ઘીના છે, નફરત છે, ઈર્ષ્યા છે. આ તમારા ને મારા દિલોમાંથી કોઈ કાઢી શકે? આ કચરો કોણ કાઢે? આ તો બધો કચરો છે ને. આ કચરો કોણ કાઢે? તો કે આ કચરો કાઢવા માટે મેં સ્પેશિયલ ડૉક્ટર મોકલ્યા છે. આ દવા લઈને રાજજી શ્યામાજી સ્વયં આવ્યા છે અને તમારા બધાના દિલોનો કચરો કાઢવો છે. તમને એવું લાગે કે મારી અંદર કચરો નહીં, તો ઠીક છે ભાઈ, તો સારા માણસ છો. તમને એવું લાગે કે ના હજુ કાંઈક પડ્યો છે કચરો, અને આ કચરો જ સૌથી વધારે દુઃખી કરે છે. આપણું જીવન બદબૂદાર ને દુઃખી કેમ છે? કે આપણા જીવનમાં કચરો પડેલો છે, ગંદકી પડેલી છે, બદબૂ પડેલી છે, એટલે તો દુઃખી છીએ. અચ્છાનું જીવન હોય તો કાંઈ દુઃખી નથી. એટલે કે છે મેં એવા ડૉક્ટરને તમારી માટે મોકલ્યા છે. નથી હિમ્મત આપ ઉઠે કી. હવે આ વાણી નથી લીધી ત્યાં લગી એવું કહે છે કે નથી હિંમત આપ ઉઠને કી. કે રાજજી તમે નતા મળ્યા ને ત્યાં લગી મને એટલી હિંમત નથી કે હું ખુદ ભવસાગર પાર થઈ શકું. હું મારા દિલમાંથી આ બધો કચરો બહાર કાઢી શકું. હું મારું પોતાનું કલ્યાણ કરું એટલી બી મારામાં તાકાત નથી. સો તુમ ઉઠાએ 14 તબક. તો રાજજી તમે એટલું બલ આપ્યું, એવી વાણી આપી, એવી દવા આપી ને, મેં તો ખુદ મારું કલ્યાણ કરી લઈશ. પણ આખા 14 લોકના બ્રહ્માંડ દુનિયાના જેટલા બી જીવ છે ને, આ બધાયના આ સાપ કરશે અને બધાયના દુઃખ દૂર કરશે અને આખી દુનિયાને અખંડ મુક્તિ આપી દેશે. એવી દવા, એવું જ્ઞાન રાજ્યએ મોકલ્યું છે. ऐसा किया बैठना सुत में. એસા કિયા બેઠ નાસુત મેં. એસા કિયા એટલે એવું કર્યું, બેઠ એટલે બેઠાડીને, નાસુતમાં તો આ 14 લોકની દુનિયામાં અત્યારે આપણે બેઠા છે ને, નાસુત. નાસુત એટલા માટે કહ્યું છે કે નાશ થવા વાળી દુનિયા. કા દુનિયા એક દિવસ નાશ થવાની નથી બની અને કાલે આ સંસાર નથી રહેવાનો. એટલે આને ક્ષર પુરુષ કહ્યો છે આખી દુનિયાને. કે ભાઈ નથી રહેવાનું, આ તો એક દિવસ ટેમ્પરરી બનેલું છે. આ સંસાર આખું લઈ થઈ જશે એક દિવસ. તુમે ઇનમે રહી ન શક. એ વાતમાં તમને કોઈ સંશય ના રહે કે રાજજી તમને અખંડ મુક્તિ આપી દેશે, અખંડ સુખ આપી દેશે, આખી દુનિયાનો ભવસાગર પાર કરી દે. વ્રજ કિરંતન ગાયું ને કે સુનિયો દુનિયા આખરી. કો આ કલયુગ ચાલે છે ને, તો આખરી દુનિયાવાળા આનો અંત સમય એન્ડ ચાલી રહ્યો છે કલયુગનો. કો આખરી દુનિયાવાળા સાંભળો, હું સાંભળો, ભાગ બડે હે તુમ. તમારા ભાગ્ય બહુ મોટા છે, તમે બહુ જ નસીબદાર છો. મેં તો ત્યાં લગી કહું ને, રામાયણમાં ને શાસ્ત્રોમાં બડે ભાગ મનુષ્ય તન ભાવા. કે તમે તો સ્વર્ગમાં અને વૈકુંઠમાં જે ભગવાનો ને માતાજી રહે છે ને, એના કરતાં બી વધારે નસીબદાર છો. દીવોના ભગવાનો કરતાં બી વધારે નસીબદાર છો. શાસ્ત્રો પુરાણો તમારી એટલી તારીફ કરે છે. કેમ? કે તમે કલયુગમાં આવ્યા છો અને કલયુગમાં 4 પદાર્થ તમને મળ્યો છે. કયા 4 પદાર્થ કે છે? આ ભરતખંડ, ભારતની ભૂમિ પર જન્મ મળ્યો છે. ઉત્તમ મનુષ્ય તન મળ્યો છે અને આ કલયુગ મળ્યો છે. અને એમાં શ્રેષ્ઠ કુલી સિરદાર, કલયુગના સિરદાર, કલયુગનો અવતાર છે ને. દુનિયા ભલે ગમે તે ન માનતી હોય, આ વાણી કોની? અને 5મો વેદ કયો છે?
આ છે ને અત્યારે તમારી આગળ આ સત્સંગ થાય છે ને, આ પાંચમો વેદ છે. 4 વેદ તો દુનિયા જોડે છે જ. આ પાંચમો વેદ કોણ લઈને આવ્યું? તો પરમધામથી રાજજી સ્વયં રાજ્ય શ્યામાજી પ્રાણનાથજી આપણી માટે આ પાંચમો વેદ લઈને આવ્યા. અને આ પાંચમા વેદની કથા આપણે સાંભળીએ છીએ. તો કે છે આ વેદ આખા સંસારને મુક્તિ આપી દેશે. એટલે તમે બધા બહુ નસીબદાર ભાગ્યશાળી છો. ऐसे बेशक होय के આવા બેશક જે વાણી પડે ને એનો કોઈ શક જ ના રહે, કોઈ સંશય ના રહે. એટલે તો અમે તમને પૂછ્યું કે અચ્છા કોઈ પ્રશ્ન છે, અમે ક્યાંથી તમારા પ્રશ્નોના જવાબ આપીએ? અમે કોઈ એટલા જ્ઞાની કે એટલા તો સક્ષમ છીએ નહીં કે તમારા મનની બધી વાત અમે. પણ એ સાહેબ બેશક કીએ આ વાણી અમે પઢીએ છીએ ને, દુનિયાનો કોઈ પ્રશ્ન એવો નહીં કે એનો જવાબ આમાં ના હોય. તમને જે બી, મેં ખુદ મારી અનુભવની વાત કરું, મેં ક્યાંય બી ફસાઈ જાઉં, ક્યાંય નહીં ખબર પડે, કોઈ સમજ ના પડે ને, જ્યારે હું ક્યાંય અટકાઈ જાઉં, કોઈ પ્રશ્ન એવો થાય ને જવાબ ન મળે ને, તો હું રાજ્યની યાદ કરીને વાણી ખોલીને બેસી જાઉં ને, પહેલી 5 ચોપાઈમાં એનો જવાબ મળી જાય. પહેલી 5 ચોપાઈ પઢો ને, તમે જ્યાં બી અટવાઓ તો એનો જવાબ છે. દુનિયાના હરેક પ્રશ્નનો જવાબ છે આને. એટલે આને પૂર્ણ બ્રહ્મ કહ્યું છે, પૂર્ણ વાણી કહી છે. એટલે તો તમારા બધા પ્રશ્નોના જવાબ આમાં લખ્યા છે. તમારો કોઈ બી પ્રશ્ન હોય પૂછો, તમને આમાંથી જ ખોલીને બતાવીએ જવાબ. આ એ પ્રાણ મારા બધા પ્રશ્નોના જવાબ, મારા આટલા પ્રશ્નો હતા એ રાજ્યને કેવી રીતના ખબર પડી કે એ મારી આત્માનો માલિક છે? માલિકને તો ખબર હોય ને કે મારા કેટલા પ્રશ્નો હોય. સુંદરજી, તમારા ફેક્ટરી કે મિલમાં કોઈ કામ કરતા મનુષ્યને માલિકને તો ખબર હોય ને કે મારા વર્કરોને શું જોઈએ છે. તો એમ આપણે એની આત્માઓ છીએ. આપણા એક એક પ્રશ્નોના જવાબ અંદર લખેલા છે. तुम्हें अर्जुन अरस लज्जत. પણ હવે તમને મેં આટલા બેશક કરી દીધા, કોઈ પ્રકારનો સંશય ના રહેવા દીધો. તમારા બધા પ્રશ્નોના જવાબ મેં અંદર લખ્યા છે. છતાંય હજુ તમને અર્શ લજ્જત યાની કે પરમધામના સુખનો સ્વાદ, આત્માના સુખ. શરીરના સુખ તો બહુ પ્રાપ્ત કરીએ આપણે. સારો બેડ લઈએ છીએ, સારું બેડરૂમ છે, આપણા ઘરમાં એસી છે. આ બધા શરીરના, ઇન્દ્રિયોના, જીવના સુખ છે. આત્માના તો બી કોઈ સુખ હશે? ખબર છે આત્માના સુખ કયા? અંદર એક આત્મા બેઠી જાય તો ખબર છે ને, એના સુખ તો કોઈ હશે? શરીરના સુખ આપણે આપીએ છીએ. શરીરના, ઇન્દ્રિયોના, પરિવારના સુખ માટે તનતોડ આટલી ગરમીમાં મહેનત કરીએ છીએ આપણે, આપણા પરિવારને સારા રાખવા માટે, આપણે વેલ સેટ થવા માટે. તો ભાઈ આ શરીર માટે, પરિવાર માટે આટલું કરો છો, તો અંદર એક આત્મા બેઠી છે. આ શરીર પર હું બેસીશ ને, તમારા શરીર પર જે આત્મા બેઠી છે ને, એને તમારી પર વિશ્વાસ છે કે મને આત્મઘાત, આત્મહત્યા નહીં કરે. આ શરીર પર બેસીશ તો મને મારા સુખ અપાવશે. એ આત્મા કોણ છે? પરમાત્માનો અંશ છે. અને એને જોઈએ છે પરમાત્માના સુખ. આપણે આપીએ છીએ ને પરમાત્માના સુખ. હજુ કેમ તમે એ આત્માના પરમાત્માના સુખ નહીં આપતા? એ નીકળી જશે તો શું કરશો? તમારી કોઈ વેલ્યુ નહીં, કોઈ કદર નહીં, ડેડ બોડી પડી રહેશે. તો શરીરના આપો એનો વિરોધ નહીં, શરીરના સુખ આપો ही આપો. આપતા હોય તો ઓર સારું સારું ખવડાવજો, ઓર સારા સુખ આપજો. પણ આત્માના થોડા ઘણા તો આપો. અંદર એક આત્મા બેઠી છે, એને બી તો સુખ જોઈએ છે. એ બી તો મારા શરીર પર બેઠેલી છે. અને આપણે તો કહીએ છીએ ને ભાઈ મેં કોણ? તો તમારી જે અમારા મહારાજ સરસ ચર્ચા કરે આ વિષય પર કે મેં કોણ, જેટલી બી તમારી આઈડી પ્રૂફ છે ને એ બધી જ ગલત છે. આપણે આધાર કાર્ડ લો, ચૂંટણી કાર્ડ લો, પાસપોર્ટ લો, ડ્રાઇવિંગ લાઇસન્સ લો, એ તો જીવીએ છે ત્યાં લગી આ શરીરના છે ને. એ એના નામના આપણે આઈડી પ્રૂફ આપ્યા છે. રેસિડન્સી તો આપણું એડ્રેસ તો એનું આપેલું છે. આત્માનું એડ્રેસ કયું, એનું આઈડી પ્રૂફ કયું કઢાયું છે, નીકાળ્યું છે કોઈ દિવસ? જેને એનું આઈડી પ્રૂફ મળી ગયું ને, એ ધન છે આ સંસારમાં. અને આ વાણી તમારું મૂળ આઈડી પ્રૂફ બતાવે છે કે આ સંસાર નહોતો ત્યારે તમે ક્યાં હતા. એના જવાબ આમ છે. આજે આપણે અહીંયા બેઠા છે, આ શરીર પર બેઠા છીએ. કાલે આ શરીરે નહીં રહે ને આ દુનિયાએ નહીં રહે, ક્યાં જાશો? એનો જવાબ બી આમાં મૂક્યો છે રાજજીએ કે આ દુનિયા નથી, તારે જોતો ક્યાં હતી? આજે આ સંસારમાં તનો પર તું બેઠી છું, અને કાલે આ નથી રહેવાનું, તારે ક્યાં જવાનું છે? એ જવાબ બી અંદર મૂક્યો છે રાજજીએ. જો કલ્યાણ કરવું હોય તો જરા પઢી લેજો અને સમજી લેજો કે જે एता मताले दिल में. એતા મતાલે દિલ મેં. એતા એટલે એટલા બધાય, મતા એટલે મતિ, જ્ઞાન, બુદ્ધિ, લે એટલે લઈને, દિલ મેં એટલે દિલની અંદર. કે આટલું જ્ઞાન તારા દિલમાં લઈને हाय हाय तुम्हें दर्द भी न आवत. કહો મારી આત્મા તને દર્દ નહીં આવતું?
કે હું એ પરમાત્માનો અંશ છું અને મારે પાછું એના ધ્યાનમાં જવાનું છે, મારે પાછું મારા ઘેર જવાનું છે. તમે જો 2-4 દિવસ ક્યાંય બહાર જતા રહો ને તો આમ કંપાજો, ક્યારે ઘેર પહોંચી જાય, ક્યારે ઘેર વહેલા જતા રહીએ. આ સંસારના ઘેર જવામાં આટલી ઉતાવળ કરીએ છીએ, તો આત્માનું તો કોઈ ઘર છે મારા સાથીઓ. એને એના ઘેર નહીં જવું હોય, એને એના સુખ નહીં જોઈતા હોય, એને એનો પ્રેમ નહીં જોઈતો હોય, એને એનું ઘર નહીં આવડાવતું હોય. પણ આપણે અજ્ઞાનતામાં એટલા અવસ્થ થઈ ગયા કે ના આ શરીરને ઇન્દ્રિયોમાં જ પૂરું કરવામાં આપણું જીવન દોડધાણી કરી નાખ્યું. થોડા આત્માના સુખ તો દઈ દો, એને તો થોડો પ્રેમ દઈ દો કે જે हाय हाय ये देखा बल जुल्मत का. હાય હાય દેખ્યા બલ જુલ્મત કા. આ રાજજી કહે છે કે હાય હાય આટલું બધું જુલ્મત એટલે અજ્ઞાનતા, અંધારું, માયા, કલયુગ, એનું આટલું બધું બલ કે આત્માને એના સુખ ભૂલાડી દીધા, આત્માને એના પરમાત્માથી અલગ કરી નાખી, એના સુખના પ્રેમથી એને વંચિત કરી નાખ્યો અને યાદ બી નહીં આવતી. આટલું બધું માયા બલ કરી જાય, આટલું બધું અજ્ઞાનતામાં છે કે જે મેં મૂળ છું મારા મૂળને છોડી દીધું. આ બધું તો ટેમ્પરરી મળ્યું છે ભાઈ, છોડવાનું જ છે. આજે નહીં તો કાલે, હસતા નહીં તો રડતા. તમે નહીં છોડો તમને કોક છોડી દે છે. આજે તમે છોડ દો કહો તો તમને બધા છોડી એક દિવસ એક જેમ બધા ધીમે ધીમે છોડીને વયા જશે. જેનું આયુષ્ય પતી ગયું એક પછી એક આપણું પતી ગયું, દિવસ આપણે છોડીને જતા રહીશું. છોડવાનું નક્કી છે. તો કે હસતા કો તો રોતા, લાગી જાઓ, જ્યાં જવાનું છે ત્યાંની તૈયારી કરી લો. दिल ऐसा किया सखत. એવું દિલ સખત કરીને બેસી ગયા. આત્માના થોડા ઘણા સુખ તો આપો, આત્માને એના પ્રેમમાં, એના પરમાત્મામાં થોડા ઘણા તો લગાવો. તમારા શરીર પર બેઠી છે, જવાબદારી તમારી થઈ જાય છે કે જે ना तो एक साख मिलावते. આત્માને એનો એક સુખ પરમાત્મા પરમધામ યાદ આવે ને, એક સાક્ષી જો યાદ આવી જાય તો કે મારું ઘર, મારો પ્રેમ, મારા સુખ, મારું ધામ, એક સાક્ષી જો એને યાદ આવી જાય તો अरस अरवा तब ही उड़त. અરવાહ એટલે આત્મા, અરસ એટલે પરમધામની, કે તમારા બંધાઈની અંદર જે પરમધામની આત્મા ઉડે એટલે એના સુખમાં લાગી જાય. અંદર મરી ના જાય, અંદરથી નીકળી આપણું શરીર ના છૂટી જાય, પણ આ શરીરમાં રહેતે એ પરમાત્મામાં લાગી જાય. એને ખબર પડી જાય કે આ મારું ને, મારું તો ઓલ્યું છે. એનો ઓરિજિનલ અને ડુપ્લિકેટ ખબર પડી જાય. આ તો ડુપ્લિકેટ ટેમ્પરરી છે, ઓરિજિનલ મારું ઈ ધામ છે, ઈ ઘર છે કે જે शाबाश तुम्हारी अरवाहों को. રાજ્ય આટલી મહેર કરી, બસ છેલ્લી 2 ચોપાઈ જાય, આટલી મહેર કરી અને આપણે એ પરમાત્માના સુખ આત્માને ના આપીએ, એ પ્રેમ સુખ આનંદમાં ના ડૂબાડીએ, પરમાત્માને એ પરમધામને યાદ ના કરીએ, તો રાજ્ય શું કરે? શાબાશ, વાહ, તને 24 કલાક આખો સંસાર યાદ આવે છે. તારા દીકરા, તારી ખેતરા, તારી વાડીઓ, તારી જમીન, તારા સુખ, તારા દુઃખ, તારો પરિવાર, આ બધું જ યાદ આવે છે. ધન છે કે તને યાદ નહીં આવતું તો તારો આત્માનો માલિક રાજી. શાબાશ, ધન છે તને, કે જે મૂળ આત્માનો માલિક છે એ જ યાદ નહીં આવતો. તમે જેને યાદ કરો છો તમારા માલિક છે. તમે જેને યાદ કરો છો, જેના માટે જીવન ખપાઈ નાખો છો, એ તમારા માલિક છે. આપણે યાદ તો માલિકને કરવાનો હોય ને. શાબાશ છે તમને કે તમારી આત્માનો માલિક તમને યાદ નહીં આવતો, તમારો પરમાત્મા તમને યાદ નહીં આવતો. પરમાત્માને છોડીને બધું જ યાદ આવે છે, બધું જ ભલું દુઃખ, સારું ખોટું લાગે છે. તો શાબાશ છે, રાજી નહીં આવતો એટલે શાબાશી જ અપાય ને. બીજું તો શું કહેવાય? કંઈ કડવા વચન તો તમને કહેવાય નહીં. રાજજી કે ધન છે, શાબાશ છે તમને કે રાજજી યાદ નહીં આવતા, પણામી બનીને નથી આવતા, કંઠી વેરીને નથી યાદ આવતા. અને દીકરો વેવાઈને જમીન કંઈ જો 2 દિવસ ફોન ના આવ્યો હોય તો કા ફોન ન થયો, તરત જ બધા ફટાફટ યાદ આવે સંસાર વાળા. ભાઈ લોહીના સંબંધી યાદ આવે છે તો આત્માના સંબંધી કાના યાદ આવે છે? ધન છે, રાજજી કહે છે કંઈક હું જ તને યાદ નહીં આવતો, બાકી બધું જ યાદ છે તને. એટલે તો મેં કહેલું કે ના જશો તો મને ભૂલશો. શું કે એવા નવતનપુરીના સુંદર સાથને શાબાશી ના આપે તો રાજ્ય શું કરે? નવતનપુરીના સુંદર સાથ શાબાશ, ધન છો તમે, તો તમને રાજ્ય યાદ નથી આવતા એટલે શાબાશી છે તમને. બાકી તો બધું યાદ આવે છે, આખો સંસાર યાદ આવે છે એટલે તમે ધન છો, શાબાશ છો કે शाबाश हेडे सखत. તમારા દિલ છે, હૈડું એટલે દિલ, તમારા
પથ્થર જેવા દિલના બીજી શાબાશી છે. પહેલી તો તમને શાબાશી છે, બીજી શાબાશી રાજજી તમારા પથ્થર જેવા દિલના આપે છે કે જે દિલની અંદર એટલો કીચડ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર, વેર, ઝેર, કપટ, ખબર નહીં કેટલો કીચડ ભરી રાખ્યો છે. આખી દુનિયા એ દિલમાં ભરી રાખી છે. પુત્ર, પરિવાર, વાડીઓ, ઘર બાર, અને એ દિલમાં નથ ભર્યું તો રાજ્જી જ નથ. એ દિલનો માલિક નહીં તો એ દિલના શાબાશી ના લાય. આખી દુનિયા છે એ દિલમાં. આ દિલમાં બધાની માટે જગ્યા છે. કોના માટે જગ્યા નથી? રાજ્જી માટે, આત્માના માલિક માટે જગ્યા નથી. તેમને તો શાબાશી ચાલવી પડે. બીજું કંઈ કહેવાય? શાબાશ છો ભાઈ, ધન છો તમે બધા. તમારું જીવન ધન છે સુંદરસાજી. તમારા દિલના લાખ લાખ સલામ છે કે તમારા દિલોમાં રાજજી નથી ક્યાંય. ધન છો તમે બધા. તમારા પથ્થર દિલના રાજજી કે હું શાબાશી આપું છું. દુનિયાનો કંઈક ગાઢ બોલી જાય ને તો આંખોમાંથી ટપ ટપ પાણી નીકળે. કોલે મને આ બોલી ગયો, રોવા બેહી જઈએ આપણે. રાજજી એક પર એક વચનો, એક પર એક વચનો, એક પર એક વચનો કહે છે. આપણા દિલનું પાણી ન થલતું, આપણા પેટનું પાણી ન થલતું. રાજજી કે શાબાશ છે તારા દિલના. આખી દુનિયા કાંઈ બી બોલે ને આપણને ફટાફટ સમજમાં આવી જાય છે. દીકરો બોલે, વિવય બોલે, હારું બોલે, બુરું બોલે, ગાળ બોલે, મને શું કહેવા માગે છે. અરે કૂતરાને ગાળ દે ને પાડોશી તો એ આપણને ખબર પડે કે હા મને ગાળ દીધી. ભાઈ નથી ને દીધી, એ તો ઓલા કૂતરાને બોલે છે ને. તો એ ખબર કે મને આપણે નથી બનતું એટલે એવું જ લાગે આપણે આપણા માથે જ લઈ લઈએ. એ બધું સમજમાં આવે. નો સમજમાં આવે શું ના આવે? રાજ્યની વાણી. બાકી તો બધું સમજમાં આવી જાય ને. પડી તો છે પણ સમજમાં જ નથી આવતું. દુનિયા તો ભલી સમજમાં આવે છે, ગાલું સમજમાં આવી જાય છે. ધન છો સુંદર સાજી તમે. શાબાશ છે તમને, શાબાશ છે તમારા પથ્થર દિલના રાજ્ય કે મેં શાબાશી આપું છું. કેમ શાબાશી આપે છે? પરમધામમાં હતી ત્યાર તો તું આવી હતી નહીં. પરમધામમાં તું આવી નહોતી તો તમે તારી આત્મા કાં બદલાઈ ગઈ? તોય પથ્થર જેવી કેમ થઈ ગઈ? તું તો પ્રેમ ઈશ્વર સુખથી ભરેલી આત્મા હતી. આવું દિલ કાં થઈ ગયું? આટલો કિચડ કાં ભરાઈ ગયો કે છે? શાબાશ તુમારી બેશકી. અને શાબાશ તુમારી બેશકી. બેશકી એટલે સંશય, શક ને. તમે સંશય વગરના, શક વગરના થઈ ગયા. શક વગરના કેવા રીતના કે દુનિયાની બધી જ વાતો ખબર પડે. હવે કોક એમ કે ને આમ તેમ, બેસ તને ખબર ના પડે તો મને ખબર પડે, હું જાણું તો હું જાણું. આખી દુનિયાને આપણે કહી દે. અને રાજ્યની વાત આવે તો સારું એ તો ટપ્પો ન પડે અમને. કેવા બેશક થઈ ગયા, આખી દુનિયાના સમજવા લાગ્યા. અને જેને બુદ્ધિ આપી, જેને શરીર આપ્યું, જેને શ્વાસ શ્વાસ આપ્યો, જેની આત્મા આપણી અંદર લીલા કરી, એ જ સમજમાં ન આવે. શાબાશ બેશકી. ધન છો સુંદર સાજી તમે. રાજજી શાબાશી આપે છે. લઈ લો, અહીં તો એટલા હાર નહીં તમે બધાને પહેરાવી દો. રાજ્ય આટલી શાબાશી આપો તો તમે બધા ધન છો સુંદર સાજી. કારણ કે રાજ્ય જ સમજમાં નહીં આવતા, બાકી બધું સમજાણું. બધું સમજમાં આવે છે ને. સમજમાં શું નહીં આવતું? રાજજી, મારી આત્મા, પરમધામ, પુખરાજ, માણેક, હોજકોસર, મારી પ્રેમ સુખની લીલા, મારો એ આનંદ, એ સમજમાં નથી આવતો. હવે તો દુનિયા બધી સમજમાં આવે છે. તો કે શાબાશ છે તમારી બેશકીને, તમારી અક્કલનો શાબાશ છે. શાબાશ તુમારી નિસ્બત. અને શાબાશ તમારી નિસ્બત. નિસ્બત એટલે સંબંધ. રાજ્ય તમારી અંદર બેઠેલી આત્માના સંબંધને શાબાશી આપે છે. કેમ? કારણ કે એક મારી સાથે જ કિટ્ટા કરી નાખી, તે તોડી નાખી, બાકી બધા હાથે લંગરિયા લગાડી દીધા. આ મારો દીકરો, ના મારો પતિ, ના મારી વહુ, ના મારા જમાઈ, ના મારા વેવાઈ, ના મારા બધાની જોડે સંબંધ છે. અને બધાની જોડે તું ભલી ભાતી નિભાવું છું. અને નિભાવો, કોઈ જ ખોટી વાત નહીં. મેં ના નથી પાડતો કે નો નિભાવો. નિભાવો. દીકરાની જવાબદારીઓ ઉપાડો, પરિવારની જવાબદારી બધી નિભાવો. પણ આત્માની તો કોઈ જવાબદારી છે ને, એનોય કોઈ સંબંધ છે. તું 24 કલાક તારા શરીરના સંબંધીઓ માટે આટલું કરતી હોય તો આત્માના સંબંધ માટે તો કર લે. એ બી તો સંબંધ નિભાવવાનો છે કે નહીં નિભાવવાનો? તોડી નાખવાનો. અંદર આત્મા બેઠી છે, પરમાત્માનો સંબંધ તોડી નાખવાનો કે રાખવાનો છે? તો નિભાવવાનો કે નહીં નિભાવવાનો? શાબાશ છે તમારા સંબંધને કે મારો જ સંબંધ યાદ નહીં, મારો જ પ્યાર યાદ નહીં, મારા જ સુખ યાદ નહીં, મારું જ ધામ યાદ નહીં, મારું તને કોઈ યાદ નથી રહ્યું. બાકી દુનિયાભરનું બધાની વાત, કાને મારે આ મદદ કરી, આને મેં આમ મદદ કરી હતી, આને મારા માટે આમ કરી દીધું, આને ભલું કર્યું, આને બુરું કર્યું. રાજજી કે મેં તારા માટે શું કર્યું યાદ છે? કાંઈ નહીં. હું તો તારો આત્માનો માલિક છું.
શાબાશ છે તારા સંબંધ ન કે મારી હાથે તોડી નાખ્યો, બાકી બધાની હાથે જોડી દીધો છે. એવા સુંદર સાધના શાબાશ છે. ધન ધન છે કે છે अरश बताए दिया तुमको. સુંદર સાજી ધ્યાનથી, નહીતર કે છે કે અરસ્ય બતાઈ દિયા તુમકો, મેં તમને પરમધામ બતાવી દીધું. આ વાણી દ્વારા પરમધામના 25 પક્ષ મેં બતાવી દીધા. આજે અહીંયા બેઠે બેઠે એક જ મિનિટમાં આંખો બંધ કરો, સીધા પરમધામમાં. મરવું ન પડે. એક જ મિનિટ આંખો બંધ કરો, સીધા પરમધામમાં. અમારા મહારાજ ઘણી વાર કે આંખો બંધ કરો, અમદાવાદ યાદ કરો, 1 મિનિટમાં અમદાવાદ છે ને. હર્ષદપુર યાદ કરો, એક જ મિનિટમાં હર્ષદપુર ઘેર પહોંચી જાઓ તમે બધા. કઈ દૂર છે. રાજકોટ યાદ કરો, એક જ મિનિટમાં રાજકોટ. જે ખરીદવું હોય ખરીદો. એમ એક જ મિનિટમાં અહીંયા બેઠે બેઠે પરમધામમાં પહોંચી શકો છો, ત્યાંના સુખ લઈ શકો છો તમે. અહીંયા બધાય રાજજી કે બધાય સુખ મૂક્યા છે. મરવાની જરૂર નથી. આંખો બંધ કરીને અહીંયા બેઠે બેઠે જીવતે જીવત આ સુખ તમને મળી શકે છે. તો કે છે એવું પરમધામ મેં તમને બતાવ્યું. और बताए दई वाहिदत. અને મેં તમને વાહેદત બતાવી કે ત્યાંના સુખ કેવા છે, ત્યાંનો પ્રેમ કેવો છે, ત્યાંના આનંદ કેવા છે, એ બી બતાવ્યું. ને પછી અહીંનો કેવો છે એ બેવ તોલી જોજો તમે. सहूर इलम कुंजी सबदई. 3 વસ્તુ: સહુર, ઇલમ અને કુજી. સહુર એટલે વિચાર. કે મારો 24 કલાક વિચાર છે આનો કરવાનો. આપણે કરી શું રહ્યા છીએ? મેં નહીં કહ્યું એટલે આ વાણીમાં તમારા બધા પ્રશ્નોના જવાબ છે. તમારે વિચાર કે આત્મા અને પરમાત્મા સિવાય બીજો કાંઈ વિચાર ના કર. બાકી સંસારનું બધું ચાલવાનું. આપણે નહોતા ત્યારે સંસાર બહુ ચાલતો હતો. આજે છીએ તોય ચાલે છે, અને કાલે નહીં હોય તો ઓર વધારે સારો ચાલશે. આપણે નહીં હોય ને તો એવું ના માનજો ઓર સારો ચાલવાનો છે. સુંદર સાજી શું વિચાર કરવો જોઈએ, સહુર શું કરવું જોઈએ. મેં તમને કુંજી ઇલમ મારું જ્ઞાન આપ્યું, મારો પ્રેમ આપ્યો, મારા સુખ આપ્યા ને. એ સુખ નતું વિચાર ન, એ પ્રેમ ના વિચાર ન, એ આનંદ ના વિચાર. જો જીવનમાં સુખ જોઈએ તો સુખ ના વિચારો, પ્રેમ જોઈએ તો પ્રેમ ના વિચારો, આનંદ જોઈએ તો આનંદ ના વિચારો. દુઃખ ના વિચારશો તો દુઃખી જ થવાના જો. ચિંતાઓ બલાઓ વિચારશો તો બીપી ને ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વધવાનો જ છે. હું કામ એવા વિચાર કરજો? દુનિયાનું જે થવાનું એ થવાનું જ છે. તમારા મારા હાથમાં કોઈ સત્તા ખરી કે આપણે રોકી શકીએ? કાંઈ સત્તા નથી. જ્યારે રોકવાની તાકાત નથી તો હું કામ ચિંતા કરજો? છોડ દે, માલિક પર થઈ જશે. પરમાત્મા કરી દેશે. એ એના હાથમાં છે. બસ મારે એ પરમાત્મામાં લાગવું છે. बैठाए माहे खिलवत. તમને મેં ક્યાં બેસે? પરમધામમાં 5મી ગોર હવેલી પહેલી ભોમની અંદર. ઈ ખીલવત, ઈ મૂલ મિલામ મેં તમને બેસાડ્યા છે. અને ત્યાં બેઠે બેઠે મેં તમને આ ખેલ બતાવી રહ્યો છું. તો રાજજી કહે છે કે મારા સુંદર સાથ, મારી પરમધામની આત્માઓ, મેં તમને આ સંસાર જોવા માટે મોકલ્યા છે. આ ખેલ છે સંસાર. ખેલનો જોવા માટે મોકલ્યા છે, ખેલ કરવા માટે નહીં. ખેલ જોઈ લો. તમને ખા જોઈ લીધું મેં. બધાએ સુખે જોઈ લીધા, બધાએ દુઃખે જોઈ લીધા, માને જોઈ લીધું, અપમાને જોઈ લીધું, બધું સંસારમાં જોઈ લીધું. કશું જોવાનું બાકી રહ્યું? હવે કઈ બાકી રહ્યું? બધું દેખી લીધું ને આપણે. હવે શું બાકી રહ્યું? હવે એક જ બાકી રહ્યું કે હવે રાજજી ન જોવા જાય, હવે પરમધામના સુખ લેવા જાય, હવે ઈ આનંદ જોવો છે. દુનિયા બહુ જોઈ લીધી. હવે એ આત્માના માલિકનો જોવો છે. હવે મારી આત્માનો સંબંધ એ માલિક સાથે જોડવો છે. મારે એના સંપર્કમાં રહેવું છે. આપણો આત્માનો સંબંધ છે. અને આમાં બધી આત્માની વાતો લખી છે. સુંદર સાજી, તો એ આત્માનો સંબંધ ઓળખાણ કરી અને આપણે પરમાત્મામાં લાગી જઈએ, પરમાત્માના સુખ પ્રાપ્ત કરી લઈએ. અને હસતા ખેલતા ખેલતા આનંદ મંગલની અંદર એક દિવસ આ શરીર છૂટી જાય અને પછી આપણે સુખના ધામમાં, પ્રેમના ધામમાં આપણે પરમધામ જતા રહીએ. એવી શુભકામના હાથે મારી વાણીના વિરામ આપું છું. બોલો શ્રી પ્રાણનાથ.